મિત્રો ધરતી નત નવેલીડી જેને કિનકી પૂરીને આસ, કેતા કે રાજા રામ ગયા અને કેતા કે ગયા છે નિરાશ. લાખા ગોરલની મિત્રો તમે વાત સાંભળી હશે. ડેગામ બાજુ પણ અમારે વાગડની ધરતીમાં પણ લાખો ગોરલ થયા છે. ઘણા એમ કહે છે કે રાજપૂત હતા અને ઘણા એમ કહે છે કે આહિર હતા. પણ જે ડેગામ બાજુ એક પ્રખ્યાત છે કરુણ કથા, પ્રેમ કથા કંઈ, એના સિવાય અહીંયા પણ આવીને આવી ઘટના ઘટેલી છે. ઘટાદાર ઝાડું છે, જે અમે ઝાડું કંઈ, કોઈ પીલુડીનું ઝાડ કે અલગ અલગ રીતે લોકો પોતાને ભાષાથી જાણતા હોય. પણ જબરજસ્ત એક અમારી વાગડ ધરતીનો અમર ઇતિહાસ. અહીંયા જે બાલાસર ગામમાં જે જૂનવાણી માણસો દ્વારા આપણને વડીલો દ્વારા વાત જે જાણવા મળી, એ આધારે હું તમને કહીશ કે અહીંયા રાજપૂતનું ખેતર હતું યા તો આહિરનું ખેતર હતું અને જબરજસ્ત એમાં તારે પેલું પણ સારા આવ્યા છે અને જે ઝાડ છે એ પણ બહુ પ્રાચીન છે. તમને બતાવું ચારે બાજુ આ વાડી હતી, સામે જૂનો કૂવો છે, અગાઉ વિડીયોમાં આપણે બતાવ્યો છે. અને સામે દેખાય છે ટાંકો. ટાંકાની બાજુમાં જૂનું આવું નવું ઝાડ છે, એ આપણે વિડીયો બનાવ્યો છે. એના થડમાં લાખા ગોરલનો પાળિયો છે અને કૂતરાનો પાળિયો છે, એ ત્યાં કને છે. એ આપણે અગાઉ વિડીયોમાં બતાવ્યું છે. અને હવે તમને હું વિસ્તારથી આ કહાની સંભળાવું. આગળ આપણે સંભળાવી છે, પણ નવા દર્શકોને ખબર ના હોય કે આ સ્થળ ક્યાં આવેલું છે ને કઈ રીતનો ઇતિહાસ છે, તો બન્યા રહેજો વાલા છેક સુધી. બહુ કરુણ કહાની છે, હું તમને વિસ્તારથી સંભળાવવાની કોશિશ કરીશ. અને એનાથી આપણને ઘણું બધું જાણવા મળે છે કે ખરેખર જે લોકો પ્રેમમાં આંધળા બને છે અને એની કેવી દુર્દશા થાય છે, આ વાત ઉપરથી આપણને જાણવા મળે છે કે ખરેખર માણસને જીવનમાં ભૂલ કરે છે તો કેવા પરિણામ આવે છે. મિત્રો હવે વાતની શરૂઆત કરીએ, બરાબર. તો આ જ ગામના લાખા નામનો બે ભાઈઓ હતા. એક ભાઈ પરણેલા, લાખો જે છે કુંવારા હતા. અને આપણું આ બાલાસર છે, રાપર તાલુકાવાળું મોટું ગામ છે, બેલા જાટાવાળા રોડ ઉપર. અને અહીંયાથી બાજુમાંથી જ રોડ ચાલે છે, એડ્રેસ પણ તમને બતાવી દઉં. આ ધોરાવીરાવાળો રસ્તો, બરાબર. અને બાલાસર અહીંથી 1 જ કિલોમીટર દૂર છે, બરાબર. કોઈને પણ પૂછો, અહીંયાથી 1 કિલોમીટર જાય એટલે બાલાસર. રાપરથી લગભગ 35 કિલોમીટર જેટલું થાય છે એટલે બાલાસર આવે. ને આ રોડ ધોરાવીરા. એડ્રેસ બતાવી દઉં, ખ્યાલ આવે તમને. હવે વાતની શરૂઆત એવી કરીએ. વાત એવી છે મિત્રો કે અહીંયાથી 2 ઘર આ ગામમાં રહેતા હતા. એક ઘર પાકિસ્તાનમાં, જે દીકરીનો પરિવાર હશે તે પાકિસ્તાનમાં ચાલ્યા ગયા, બરાબર. અને પછી ટાઈમે પાકિસ્તાનનું તો માત્ર નામ પણ નહોતું. અને ત્યાં કને જે દીકરીનો પરિવાર હાલ્યો ગયો અને પછી આ જ ખેતરમાંથી એ વ્યક્તિ પ્રેમમાં બંધનમાં બંધાણો અને પાકિસ્તાનમાં મળી અને હવરે પગે જતો અને ઊંધે પગે પાછો આવતો રહેતો. સમા સંજોગે એવું બનેલું કે ત્યાં કને એક સમયે એને ભેગી એક કૂતરો કે કૂતરી ચાલેલી. એ પછી રિટર્નમાં સવડા પગે ત્યાંથી આવી અને એનું પગેરું ગામ સુધી આવ્યું અને એને અંતિમ શ્વાસ અહીંયા લીધા. વાત મિત્રો એવી છે કે એને પ્રેમમાં બંધનમાં તો એ વ્યક્તિ હતો જ, પણ જ્યારે એક વખત એના જીવનમાં એવું બનેલું કે ત્યાંથી મળી અને જે એનો માથામાં ફાડ્યું હોય એના બદલે જે બાઈની ચૂંદડી આવી ગયેલી. અને એ અહીંયા સવાર પડી તો જોયું તો કે આ તો બાઈની ચૂંદડી આવી ગઈ છે. એટલે આવી બખોલમાં એને આમ ઘાલી દીધેલી, બરાબર. ભગવાન જેને કદાચ આ બખોલ હોય કે ન હોય, પણ આ મતલબ આવું સીન એવું આપણને આવી રહ્યું છે. બખોલમાં ઘાલી દીધી અને એમાં અંતર હતું. એટલે સવારે એના ભાભી આવ્યા એટલે અંતરની સુગંધ આવતી હતી. તો એ જોયું એને એના ઘરવાળાને કીધું કે આપણો તમારો ભાઈ નાનો અને મારો દેર આ ચૂંદડી શું કહે છે. એટલે કે ભાઈ પૂછ્યા કરીએ આપણે, અને બોલાવીને કીધું કે શું છે આ બધું.
તો કે હવે હું તો મારી પ્રેમિકાને મળવા જઉં છું ને મારાથી એનું જે પ્રેમ છે કે મેં છૂટે એમ નથી. પછી એને જાણી લીધું કે જો હવે ના પાડશું તો આ જીવ ગુમાવશે. મોટા ભાઈએ કીધું કે તું અહીંયા એ લઈ આવ તો પછી કાંઈ કદાચ આપણે એ જંગ જીતી શકીએ. એટલે અહીંયાથી પછી પાકિસ્તાનમાં એ કૂતરા સાથે જાય છે અને સવરા જઈને ઊંધા અહીંયા આવી જાય છે ઊંધા પગે, બરાબર. પણ કૂતરાના પગ સીધા હોય છે. એટલે મેં તમને જે બતાવ્યું કે સામા ટાંકાની થડમાં એમના પાડ્યા છે, બરાબર. ત્યાં કૂતરાના પણ પ્રાણ પંખેર ઉડી ગયા, બેયને ત્યાં મારવામાં આવ્યા. એમ કહેવાય છે કે એ પણ ખેતરનો શેઢો હતો એક ટાઈમે, બરાબર. અને ત્યાં કને એ ઇતિહાસ ઉમાં એમ કહે છે કે એને જીવ લીધો, બરાબર. અને જે તમને બતાવ્યું મુજબ એ ત્યાં છે ઇતિહાસ. અને અહીંયા પછી આ સ્થળ ઉપર આ જ ઝાડ નીચે એવું માને છે માણસો કે આ ઝાડ નીચે એ ચૂંદડી લઈ આવેલો અને એ લાખા ગોરલનું સાક્ષી રૂપ આ પેલુંનું ઝાડ છે, મીઠું ઝાડું છે. તો આવી રીતે આપણા બાલાસરના પાદરમાં આવો કંઈ ઇતિહાસ ખરેખર છુપાયેલો પડ્યો છે. જેમ ભગવાનની બધી વાતો વિધાતાએ એના જીવનમાં મંજૂર નથી હોતી. મેં અગાઉ વાત કરી મુજબ કે ધરતી નત નવેલીડી જેને કિનકી પૂરીને આસ, કહેતા કે રાજા રામ ગયા ને કહેતા ગયા છે નિરાશ. ખરેખર પ્રેમના પ્રાંગણ હેઠ કંઈક પ્રીતાળું પોઢી ગયા છે. બધી વસ્તુ મિત્રો આપણે જેવા ધારતા હોય એવું હોતું નથી. તો પ્રેમ છે એ કેવું રિઝલ્ટ આવે છે. એમના જે ઓરતા કાયમી માટે અધૂરા રહી ગયા, તો એનાથી જણાવે છે કે ખરેખર પ્રેમમાં જે લોકો આંધળા બન્યા છે એમાં બહુ ઓછા લોકો સક્સેસ થયા છે અને બાકીના બધા હેરાન થઈ અને પોતાનું નામ બરબાદ કર્યું, પોતાનો પરિવાર બરબાદ થાય એવું ક્યારે જીવન ન જીવવું જોઈએ. એનાથી જે પાછલી જિંદગી એમના જે બાળ બચ્ચા થાય એની જે દુર્દશા થાય છે એ તો ભગવાન જાણે કેટલા દુઃખી થાય છે, કેટલા સુખી થાય છે. બધાનું જીવન સરખું નથી હોતું.